મેં તમને કીધું ને કે મુસાફરીમાં ક્યાંક ક્યાંક જોક્સ મળે, ઓબ્ઝર્વેશન કરતા આવડતું હોય તો. હમણાં હું દિલ્હી પ્રોગ્રામ દેવા જતો હતો ટ્રેનમાં. એક પારસી બાબા મને ભટકાઈ ગયા. હવે ટ્રેનમાં તો શું આપણે ચા નાસ્તો આ તે બધું એકબીજાને થેપલા લાંબા કરે ને કોઈ ટૂંકા કરે ને. એ બિચારા પારસી બાબાએ કંઈક લાગણીથી લેતા ને હું તો તમને ખબર છે ને કોઈક જરાક મન દેખે જેમ કડબમાં ગાય આયલી જાય એમ હાઈલો જાઉં. મેં વળી જરાક મન દેખાડ્યું. મને કે વૈષ્ણવ છો? મેં કીધું હા. મને કે શાયરી બારીની ચોપડી મારી જરાક જોઈ. ત્યાં તો એને થેલામાંથી કાઢી. મને કે હું લખું છું. મેં કીધું મરી રહ્યા. મને કે ટાઈમ પાસ થાય. હવે એક તો પારસીની ભાષા આપણે હરકી સમજીએ નહીં. મને કે તમને વાંધો ન હોય ને આપણે ટાઈમ પાસ થાય કે મારું કોઈ સાંભળતું નથી કે હું બહુ સારું લખું છું કે શું. કે વળી મને કોઈ જાણે શું બુદ્ધિ ફેરી હતી. મેં કીધું સંભળાવો લ્યો તઈ શું. મેં કીધું શેના વિશે લખી? મને કે મહાભારત વિશે જે મેં લખ્યું જ બાપુજી કે તમે ક્યાંક છપાવી દો નહીં કે કામ થઈ જાય કે શું. સંભળાવો તો છપાવું, એમને ક્યાંક મરી રહી. તો કે સાંભળો. હવે એને પાછી કવિતા લખી છે મહાભારત ઉપર. કૌરવ પાંડવ. મેં કીધું આ બરાબર તમે હરખું સમજો છો ને? કૌરવ પાંડવ મહાભારતમાં હતા? મને બહુ ખબર નથી. મેં કીધું શું મને કે તમે સાંભળો, વચ્ચે બોલ બોલ ના કરો યાર. આમાં શું છે વચ્ચે બોલ બોલ કરો ને લિંક તૂટી જાય. મેં કીધું લિંક આ તો ઇંગ્લિશે બોલતો લાગે. અરે મને કે મારી મહાભારતમાં અડધો અડધ ઇંગ્લિશ આવશે. હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું આ તો વાત જામશે. હવે મેં કીધું લ્યો શરૂ કરો. હવે જોજો એને અડધો અડધ ઇંગ્લિશમાં મહાભારતની કવિતા શરૂ કરી. કૌરવ પાંડવ કજિન બ્રધરમાં સોલિડ ફાઇટિંગ જામી જો. મને તો મજા આવી ગઈ, એની પડખે બેસી ગયો. મેં કીધું પતી ગઈ? મને કે ના ના હજી તો શરૂ થઈ. કૌરવ પાંડવ કજિન બ્રધરમાં સોલિડ ફાઇટિંગ જામી જો. આવે વખતે મારા પ્રભુજીએ અર્જુનનું ડ્રાઇવિંગ કીધું જો. મારી બાજુમાં એક ભાઈ બેઠા 3 ગ્લાસ પાણી પી ગયા. મેં કીધું પતિ કે ના ના મને કે હજી તો આંતરો પૂરો નથી હોય કે. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના દુખડા હરિયા જો. મેં કીધું મરી રહ્યા. મેં કીધું સરસ લઈ ગઈ હજી તો ઘણી છે. મને કે મેં ના હવે બસ છો. ના ના મને કે એક લીટી તો સાંભળો તમે કે સાચું આપણે શું લખ્યું છે કે તમે જુઓ એ કે હું આખું મહાભારતનો ચિતાર તમારી આમ મૂકી દઉં હું. મેં કીધું બોલો લ્યો તે. યુધિષ્ઠિરે જુગાર પ્લેઇંગમાં સઘળું સેલિંગ કીધું જો. મેં કીધું હવે આ જુગારીઓ પાકો છો. મેં કીધું હવે બસ અરે હોય કઈ મને કે આ પૂરું કરવાનું જ આખું. મેં કીધું કેવડી જ છે યાર કઈ સમજણ પડે. મને કે ના એક લીટી તો સાંભળી જ લ્યો. મને સંભળાવ લે. શકુની ચીટિંગ લીલાથી દ્રૌપદી આપી દીધા જો. મેં કીધું આ તો ભારી અઘરો ભાઈ. દુર્યોધને ભરી સભામાં દ્રૌપદીના ડ્રેસ ખેંચ્યા જો. મેં કીધું મરાવી દે. મને કે ના ના હજી તો સોલિડ છે, સાચું તો હવે જ આવે છે. મેં હવે ભલે આવે. મને કે ના ના મસ્ત છે કે હવે તમે સાંભળો કે ખુશ ખુશ થઈ જશો કે. મેં સંભળાવ તારા જેવું કોણ થાય. વળી એને શરૂ કર્યું. દુર્યોધને ભરી સભામાં દ્રૌપદીના ડ્રેસ ખેંચ્યા જો. એવે ટાણે માર પ્રભુજીએ હોલસેલ તાકા ભેજ્યા જો. હવે બસ છો. મને કે અરે હોય. મેં કીધું હજી છે તારો દિલ્હી હતી. મને કે હવે એક છેલ્લી કે મેં મારા સમજો હવે છેલ્લી જો. મને કે તમારા રમ છેલ્લીઓ. તો પાછી ઉપાય ફાયર એક્ઝામમાં સીતાજીએ થાંભલાન બાથું ભૈરી જો. મેં કીધું આ શું ફાયર એક્ઝામ? મને કે અગ્નિ પરીક્ષા. અરે આના જ ક્યાં ઇંગ્લિશ નહીં થતા હોય શું તે ખાલ મેં સંભળાવો. મને કે શેલી લીટી છે. હવે શેલી કરીને કેટલી વાર થઈ. મેં કીધું મને કે સંભળાવો. સંભળાવવાની પાછી ચાલુ કર્યું. ફાયર એક્ઝામમાં સીતાજીએ થાંભલાન બાથું ભૈરી જો. એટ ધેટ ટાઈમ માર પ્રભુજીએ કીડિયું બનીને ચોઈતા જો. એલા મેં કીધું એ ક્યાં થાંભલા બથું કીડિયું નહીં તો ઓલા પ્રહલાદે ભરી હતી બથ. આ ક્યાં આમાં મહાભારતમાં આવે? મને કે અમારામાં જ આવે. અરે નો આવે. મેં કીધું આ પ્રહલાદે બથ ભરી થાંભલાને. સીતા માતાએ ક્યાં ભરી હતી મહિનો છો. મને કે આવું તો આપણામાં આવશે જો. મેં કીધું હવે પટી ગયું હોય કાંઈ? મને કે હજી તો સોલિડ બાકી છે. મેં કીધું હવે ભલે જો ભાઈ સાહેબ પગે લાગવું.
મારી બાજુવાળા ભાઈ મને કે તું ગાંડો છો? મેં કીધું ભાઈ સંભળાવે છે મને કે હોઈ જાય ને ડાય નો થતો અમને તો હોવા દે. મને વજવા માંડ્યો ડબો આખો. હું હુવા જતો હતો ને, હુવા જતો તો મને કે કવિનું તમે અપમાન કરીને સુઈ જાવ છો. મેં કીધું આ બધા મારું અપમાન કરી નાખે છે એનું શું? મને કે એક સંભળાવી દો છેલ્લી, હવે હાવ છેલ્લી જ છે, ખરેખર પૂરી થાય છે. મેં કીધું બાજુવાળા ભાઈને મેં સમજાવ્યું, મેં કીધું આટલા હાટું શું બાકી રાખવું, એક છેલ્લું જ છે બિચારો. એ કે એના પછી કાંઈ બોલે તો ગરચી દાબીને મારી નાખજો. એ એના જેવું બોલવા માંડ્યો પારજી જેવું. તો મેં કીધું સંભળાવ લ્યો. મને કે હવે હાવ છેલ્લી, હવે અંતિમ પંક્તિ ઉપર આવ્યો છો. રામજી મારા મોટા એન્જિનિયર વાંદરાની હેલ્પ લીધી જો. એન્જિનિયર? મને કે હા. મને કે આ બધું એના ઉપર જ છે. મેં બધા આમાં વળી તું મહાભારત હાલતી હતી એમાં રામજી ક્યાં આવ્યા વચમાં? અમારા માટે આવે છે. ઓલા ભાઈ મને કે તું તો ડગડગ કરમાય ને બોલી લેવા દે ને છેલ્લી બે લીટી છે તો. પાછી ઉપાડ્યો. રામજી મારા મોટા એન્જિનિયર વાંદરાની હેલ્પ લીધી જો. દરિયામાં તે સેતુ બંધનું સોલિડ કન્સ્ટ્રક્શન કીધું જો. એવી રીતે માર પ્રભુજીએ રાવણનું મર્ડર કીધું જો. મને તો એમ થયું છરી લઈને આનું મર્ડર કરી નાખો. આ માણસને ક્યાં પહોંચો લ્યો તમે. એટલે આવી ઘણી ઘણી વાતો અમે તમારી યાર મૂકી, એનું નામ હાસ્ય કહેવાય. બાકી તો ઘણા વાતો તો દુનિયાની કર્યો. હા હા. એક ભાઈ તો હમણાં મને કહેતા બોલો, મને કે સ્ત્રી ને ઘડિયાળ બે હરખા. મેં કીધું ઘડિયાળ ને સ્ત્રી ને કઈ લાગે? મને કે હા હા તમારે હામી કે જો ઘડિયાળ એ ટકટક કરે, બાયડી ટકટક કરે. હવે ઈ ટકટક. મેં કીધું ઘડિયાળમાં ડંકા પડે, મને કે આમાં ધોકા ન પડે? રાજો ઘરે કઈક મોડા ઓછા કાઢી નાખે. અમુક અમુક તો ઓબ્ઝર્વેશન કરવા જેવું છો. દાખલા તરીકે જો તમે આ ટીવી છે, રેડિયો છે, એમાં જે સમાચાર આવતા હોય એની અંદર જોજો હવામાનના સમાચાર છેલ્લે જ આવશે. એનું કારણ છે કે હવામાનના સમાચાર ને પોલીસ બે હરખા. એ બધું પતી જાય પછી જ આવે, પછી તપાસ કરે કે શું થયું. હા હા. અમારે હમણાં જામનગરમાં રામ રાવણનું નાટક કર્યું કોકે. તે નાટકમાં તમે જુઓ તો એક તો રામ હરખા મેળે આવતા નહોતા. શું જાડા પગ? મેં આવા જાડા પગ ન હોય રામના, બીજો ગોતો કોક. ફરી એક છોકરાને લીધો, એ કે પગમાં પોલિયો જ. મેં ન હાલે પોલિયો. માંડ માંડ એક રામ જેવું મોઢું લાગતું હતું, લઈ આવ્યા. જરાક મોઢું બોઢું ઉટકી અને ચાંદલા બાંદલા કર્યા ને મુકટ પહેરાવ્યો ને રામ બની ગયો બિચારો. એમાં પબ્લિક રાડા રાડ કરવા માંડી. આટલી વાર હોય ઝટ કરો ને સીટીઓ વાગે ને તેના ઓર્ગેનાઇઝર પડદો જરાક ખોઈલો કે એ રાડું પાડોમાં આવી ગયા. ખબર નથી પડતી કે બધા આટલા બધા કલાકારો આખું રામ રાજ્યનું બધું કરવું છે, રામ રાવણનું યુદ્ધ કરવું છે. વાર તો લાગે ને આટલા બધા છે. એ કે લુગડા પહેરે કે ન પહેરે? વાર લાગશે. 10 મિનિટ બેહો. 10 મિનિટ પછી વરી સીટીઓ ને રાડા રાડો, વરી પાછો ઓલા પડદો ખોઈલો. એટલે હું તમને સમજણ પડશે કે નહીં કહો છો 70 વાંદરાઓને પૂંછડા લગાડવાના બાકી છે. તમારે અહીંયા બેઠા બેઠા વાતું કરવી છે. શું ઓડિયન્સ માંથી 15-20 જણા ધોઈડા હોય કે અમે મદદ કરાવ્યો. હા હા. પૂંછડા બધાને લગાડી દીધા ને પછી ભાઈ પડદો ખુલ્લો ને રામ આવ્યો. એવા કઈક ગંભીર ડાયલોગ બોલવાના હતા ને એ બિચારા વિચારમાં હતા. રામ એક તો આ ફાવે નહીં, કોઈ દી નાટક કર્યા ન હોય. બિચારો માંડ માંડ કઈક બોલવા જતો હતો ને ત્યાં તો ઓચિંતાની કાંઈ અરથ વગરનું ખબર ખત વગર ઓચિંતાના હનુમાન પડ્યા ભણીમ દઈને સ્ટેજ ઉપર. તે ભાગા ભાગી થઈ ગયો અને રામનો એવો પીતો ગયો, કારણ કે આખું નાટક ગોટે ચડી જાય એવું થઈ ગયું. બોચી પકડ્યો હનુમાનની. એ કે કાંઈ સમજણ પડે છે કે નહીં? એ કે બોચી બોચી મૂકી દે. રામો તો શું થઈ ગયું? એટલે એ કે અહીંયા મારી યાર બાજીશ પણ એ બાજે નહીં. એ કે અહીંયા પડ્યો કેમ તું અત્યારે? તારે હું જવાનું હતું લંકામાં, અશોક વાટિકામાં. અત્યારે અવાય જ નહીં અહીંયા. હજી હું નથી ગયો હોય તું ક્યાં આવ્યો અહીંયા? હજી ક્યાં કોઈ સીતાનું અપહરણ કરી ગયું છે? ખાઈપકો હનુમાન કેવું આવ્યો નથી? ધક્કા માર્યા અંદરથી પડ્યો. આટલા વાંદરા ભેગા કર્યા અંદર ઠેકા ઠેક કરે કોઈ ક્યાં કોઈ ક્યાં. કયું ન કહેતો તો બપોરે પ્રેક્ટિસ કરી લ્યો. પ્રેક્ટિસ કરે છે જંપુ મારે ત્યાં બે પડ્યા પાછા ભૂમ કરતા. કે આ બે તો કે મારા જ છે. તારા વાંદરા છે તો કે આ ગદા કોણ ઉપાડશે? મને ક્યાં ઉપડે છે આવડી મોટી ગદા દીધી છે? આ બે તો ભેગા જ રહેશે ગદા ઉપાડવા. પરસેવો વર્ગ્યો. લક્ષ્મણનો મગજ ગયો. લક્ષ્મણ બહેનો તો ને અંદરથી આવ્યો. શું છે શું આ બધું? અહીં અવાય અત્યારે? હે અહીં અવાય? સીતાજીનું અપહરણ થાય
પછી તારે તો ઠેઠ અશોક વાટિકામાં જવાનું હતું. અહીંયા ધોળ કરે મોટા ભાઈ અરે હે એ આની મગજ મારી હાલતી ત્યાં રાવણ આવ્યો. એ કે અમે હું આવવાના છીએ તું અહીંયા આવ્યો. અરે અમે વનમાં તો જવા દે યાર, વનમાંથી તારે અપહરણ કરવાનું છે. એ કે ભાઈ હું એટલે નથી આવ્યો, મારે બીજા ઘણા કામ છે. સાંજના 5 વાગ્યાના તમે મને આ 10 માથામાં ડાલડાના ડબલા ટીંગાડ્યા છે. હું થાકી ગયો છું યાર, તમે મારા શરીરનો વિચાર કરો. તો કે હવે થોડીક વાર એમ નહીં, ભલે હજી બીજી 2 કલાક થાય, મારું એક કામ કરી દો યાર, મારે બાથરૂમ જવું છે, અંદર જવાતું નથી. આ ડબલા આડા આવે છે, થોડીક વાર ડબલા કાઢી લ્યો ભાઈ સાહેબ, તો અંદર જઈ આવું. આ બાથરૂમ ના આવા નાના બાયણા, ત્યાં પડદા બંધ કરી દીધા હોય કે નાટક હવે નથી કરવું, જવા દે. એટલે આવા ડખા થઈ પડ્યા ક્યાંય ક્યાંય. અમારે તો એક હું તમને અમારા એક હમણાં જાડા શેઠ ગુજરી ગયેલા, બહુ જાડા હો, પણ કોઈ ઉપાડે નહીં. જેને હાથ દીયો ના પાડે, બીજાને કયો કેટલું માણ હતું, પણ આ જોખમ કોણ લે કે નહીં પડે તો આપણા છોતા કાઢી નાખે. શું 3 ઠાઠડીનો સામાન એક હાટું કર્યું એવું, 2 સાંભળ્યું કરીને હો, બધાને 4 જણા ઉપાડ્યા અને 30 જણાએ ઉપાડ્યો હતો. અને પછી તો ઉપાડ્યા પછી રામ રામે નહોતા બોલી શકતા. હા હા, ને એવા લઈ જતા હતા. પણ એ આખી એક નવીન જાતની હો, સ્મશાન યાત્રા જ આખી જુદી જાતની. હું તો ગાંડા જેવો થઈ ગયો, મેં કીધું શું જાય છે. મને તેમ કે ક્યાંક પ્રવાસ જતો હોય, બધાના હાથમાં ટિફિન હતા લે. મેં કીધું પ્રવાસમાં જાઓ છો? મને કે ના ના. મેં કીધું તો? મને કે ઓધવજી ગુજરી ગયા ને. મેં કીધું હા. મને કે શરીર કેવડું? મેં કીધું આ ટિફિન ક્યાંથી ગયા? એના ઘરના વેચ દીધા છે. એ કેમ? એ કે વાર લાગે 6 કલાક તો બરતા થતા 6 કલાક. ભૂખ ના લાગે? મૂકીને થોડું આયલું હોવા જઈએ એટલે હું આવી ગયા. હું મારે પછી 2 જમી લેશું ટિફિન ખોલી, એના ઘરેથી જ આપ્યા જઈ ગઈ. શું તે પછી મને કે હાલો મજા આવશે. હું પછી રવિવાર હતો, મેં કીધું હાલ જતો આવું. એ બાને એમાં આપણે શું વાંધો છે. એમાં એક ભાઈ બંધ ઓળખીતો હતો, મને કે મારા ટિફિનમાંથી ખાજો. અમે તો ભાઈ હું આ ગયા ને ભાઈ એક ભાઈ ઓધવ જે અડધો હેરગોય નહોતો, ત્યાં તો 1-2 જણા બધા ટિફિન બધા ખોલવા માંડ્યા, કુંડાળે ભરીને બેસી ગયા. એમાં એક ભાઈ મને કે વસંતભાઈ હું દાળ ગરમ કરી લ્યો જરાક. અરે ભાઈ નથી ખાવું, ભાગી નીકળો. મેં તો મરાવી દિયા, કોઈ ધંધો ન કરે લે. આવું છે બધું કહું છું ને. ગમે એવી દુઃખ હોય, દર્દ હોય, એની અંદર હાસ્ય એની ચરમ સીમાએ પહોંચે. મિત્રો કે હાથોं की लकीरों से समझे थे, हाथों की लकीरों से समझे थे कि खुदा ने खुशी से खींची थी, क्या मालूम उसने भी मजबूरी से लिखी थी. ये હલવાનો તો લીટા તાણીને મોકલી દીધા નીચે કે જાઓ મોજ કરો. હે પણ આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો, બાકી તમને જોજો કોઈ અજાણ્યું માણસ ભેગું થાય પહેલો સવાલ કરશે. શું કહે છે ખબર છે? કેમ છો? બધા એમ જ પૂછશે કેમ છો. કોઈ એમ નહીં કે કેમ 2, કેમ 5, કેમ 9, કેમ 3, કેમ છો જ શું કામ? એનું કારણ છે સુખ દુઃખ, નફો નુકસાન, જીવન અને મૃત્યુ. આ 6 વસ્તુ ઈશ્વરે પોતા પાસે રાખી છે. આ 6 માંથી તમે કેમ છો? એક ભાઈને મેં કીધું, મને કે જવા દે ને મગજમાં કીધું કોઈને હારી વાત કરવી. 2 વાત એવી થાય કે હાસ્યની સાથે જે જીવનમાં ઉતરી જાય. બાકી મારા વાઈફે હમણાં કહું લાડુ બનાવ્યા હતા ધર્મથી, છોકરો તન દીધો એ દડાથી રમ્યો. મેં કીધું આ દડો નથી, લાડુ બનાવ્યા છે. શું? અરે જેને મોઢામાં દઈ દાંત પડી જાય, પણ લાડુ એવો ને એવો. મેં વળી કોઈને શું બુદ્ધિ ફેરી, તો મેં વળી બકરીને કીધું જો ખાઈ જતી હોય જાન છૂટે. શું એક લાડુ પણ આખા ઘરમાં ફર્યો, કોઈ ખાઈ નહીં, બધા ચૂહીને મૂકી દે. મેં વળી સાંજે બકરીને ખવડાવ્યો, ધર્મથી બકરી બેસી ગઈ. તે મને તો મૂંઝવણ થઈ પડી. મેં કીધું થયું શું ભાઈ? એવું વજન આવ્યું ને બકરી ઉઠે નહીં હો. તે બકરીનો માલિક આવ્યો, શું ખવડાવ્યું? ભાઈ સાહેબ કાંઈ નથી ખવડાવ્યું, લાડુ ખવડાવ્યું. મને કે હા બકરીને કાંઈ ખવડાવી દીધું ને ઉઠી થોડી ન હગે. મેં કીધું તમે કયો એવા સમખાવ, કાંઈ નથી ખવડાવ્યું. ઘરમાં ગઈ રહ્યો, મને કે શું ખવડાવ્યું? સાચું બોલો. મેં કીધું આ રિયા જો લાડુ બનાવ્યા, કોઈ ખાતાય નથી. એકનો એક લાડુ તનથી ફરતો હતા, તું કે તો બીજો દઉં તને. એને લાડુ દીધો, એ ખાઈ ગયો, એ બેસી ગયો. યાર ઈ ના ઉઠે. પોલીસ આવી, 2 પોલીસને દીધા, એ બેઠા રહ્યા. અરે આ લાડુ એ તો ભારી કર્યો, ઘરમાં 3 સુધી કોઈ ઉઠ્યું નહીં. આને કીધું કાંઈ આવું બનાવતી જાય છે. શું? મને કે આ પહેલી વાર ભૂલ થઈ ગઈ. મેં કીધું પણ આવડી મોટી હું નાખ્યું તું માલિકો, શીશું નાખ્યું તું પણ ન પહોંચે. હું તો જો કે હું મારી વાઈફ લગભગ બહુ મગજમારી કરતો જ નથી. હું નોકરીમાં કાયમી થયો ને મને કોઈ શું બુદ્ધિ ફરી, હું વળી પેંડાનું પડીકું લેતો આવ્યો.
મારા વાઈફને કીધું, મેં કીધું દઈ આવજા બધાને પેંડા. આવડો મોટો અંબોડો લઈને ઉપડી. હું તો રવેશમાં ઉભેલો, પહેલે જ સવિતાબેન બેઠા હતા. લ્યો સવિતાબેન પેંડો. સવિતાબેન કે શેનો છે? તો કે માવાનો. એટલે કે પેંડા માવાના જ હોય, શું કામ દેવા નીકળી જોઈ કે તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થયા. હું તો રવેશમાં ઊભો છો. મેં કીધું એ ઉપર આવ ઉપર. મને કે હજી ઘણા દેવાના છે. મેં કીધું ઉપર આવ ને ભાઈ સાહેબ, અમારે પાછું બહુ વઢાય નહીં, શાંતિથી બેહાઈ રહી. મેં કીધું જો નોકરીમાં કાયમી થાય ને એને પરમેનન્ટ કહેવાય. મને કે ઓલી કાંઈ બોલી ખાઈ ગઈ ને, બધાય વાંધા તને જ પડે છે. મેં કીધું એ તો ખાઈ જ જાય ને. હું 8 દી ઘરમાંથી બાયણે નો નીકળો, જે શેરીમાં નીકળું તો બધાય મારા સામું જોઈએ પ્રેગ્નેન્ટ છે પ્રેગ્નેન્ટ. ડોશી હું જોતી હતી કહું છું. હા, નાના નાના બાળકો બહુ વાતો કરો. મારી શેરીમાં 2 છોકરા હતા ને વાત કરતા. મેં લાવ સાંભળું શું વાત કરે. એક છોકરો બીજા છોકરાને કે બોલી કે મારી મમ્મી છે ને કે કોઈ પણ વિષય દો ને 2 કલાક બોલે એના ઉપર. ઓલો બીજો કે એમાં શું છે કે મારી મમ્મી તો કાંઈ વિષય ન હોય તો 2 કલાક બોલે. એ ઊંચા બોપસ, તારી મમ્મીની વાત ન થાય. આ છોકરાની વાત લીધી, એક વાત બીજી લઈ લો. અમે પેલા રાજચેમ્બરમાં રહેતા ત્યાં એક છોકરો એની બા ને કે બા શું કરો શીખીએ? તો કે માથું ધોઉં છું. તો કે લાવ હું ધોઈ દઉં. તો કે આ ધોઈ દે લે. તો કે લાવો ધોકો. અરે તારી બાનું માથું છે, લુગડા છે, ગાવાનું જો ધોકો હાથમાં દો તો ટોચી નાખ્યો. આ બધા ઉઘાડા પગના કહેવાય. આ છોકરા ઘણા આટલું માનતા લ્યો. મેં તો ઘણા છોકરા જોયા છો આપણા બૂટની વાધરીઓ છોડી લે બજાર, એવા અઘરા હોય ને. પાછું આપણે પૂછીએ તો કે આ જો 6 મહિના ઉઘાડે પગે હાલવાની માનતા લીધી ત્યાં આવ્યો અમારો. હવે ભાઈ આ નો આવ્યો તો સારું હતું, સમાજમાં શાંતિ હતી થોડીક. હમણાં આ તો પતિ પત્નીમાં દાંપત્ય જીવનમાં જોક થયો. મારી બાજુમાં એક બેન રહે છે, હું એક દી સાંભળતો હતો. એના વરને કહે હું શાક લેવા જાઉં છું. સાંભળો છો? ભેંસની જેમ હુતા જોતી કે આ બોલને શું છે કે ના હું શાક લઈને હમણાં આવું, ત્યાં સુધીમાં બાપુજીનો ફોટો ટીંગાડી દેજો. સમજાય છે? અને જુઓ અંદર કબાટ છે, કબાટમાં હથોડી પડી છે, સોકેટમાં જો ખીલી છે, અને નીચેના ખાનામાં ટીંચર છે. એને ખબર જ હોય કે આ છોતા નીકળી જ જવાના છે એના હાથના. આ છે કરીને બોલો હલવાવતા છે. હે મારા છોકરા ચિંતનને કીધું તું ને હમણાં સાહેબે, એ કે આ નિશાળ છે અહીંયા ઊંઘાય નહીં. એ કે યાર તમે થોડુંક ધીમું બોલો તો ઊંઘાઈ જાય. નથી ઊંઘું બાપા, સાહેબ ને ધીમે બોલવાનું કે એટલે ગમે એમ કહીને હું જ જાઉં છું. પણ હાસ્યની સાથે હું અવારનવાર કાર્યક્રમમાં કહું છું કે હાસ્યની સાથે દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે. અને એ મોજ એટલે આવે કે એમાં કંઈક દર્દ હોય તો. કે ફૂલ ધરતીને અને સિતારા આસમાન શોધે છે. ફૂલ ધરતીને અને સિતારા આસમાન શોધે છે. હેવાનની દુનિયામાં માનવી ઇન્સાન શોધે છે. માનની લાલચમાં છેવટે અપમાન શોધે છે. પણ છેવટે બંધુ મોત પહેલા શમશાન શોધે છે. શોધી લે. હા, ઘણા એવું અઘરું થયો. હા હા, હું તમને દાખલો દઉં. અમારા મિત્ર છે કિરીટભાઈ, દિલીપભાઈ, તપનભાઈ. તે કોકે કીધું હશે તિરુપતિ જવાય ને મુંડા કરાવાય ને મજા કરાવાય ને એવું. તો કે માનતા બાંધતા કંઈક કરવી છે, જાય તિરુપતિ. શું તિરુપતિ ગયા. હું આ તો બધું હવે ઇલેક્ટ્રિક થઈ ગયું છે ને, થોડીક વારમાં 3% મુંડા કરી નાખ્યા. પછી કે કાંઈ કાંઈ માનતા લેવી છે, બાધા લેવી છે. એ કે મજાનું. કે સૌથી પહેલા ઓલો દિલીપ કે પછી આપણે ભાંગી નાખશું, એના કરતાં ન લઈ તો કે નાના અહીંયા સુધી આવ્યા છે એટલે લેવી જોઈએ. એટલે પહેલી માનતા દિલીપે લીધી કે એક કામ કરું, આજથી પાન નહીં ખાવી. કે શું બરાબર. તપન કે હું આજથી તમાકુ નહીં ખાવી. કિરીટ કરી કે એક કામ કરો, હું લઈ જ લઉં, આવ્યો છું ભેગો થઈ ગયો. એ કે હું જ્યાં સુધી તરતા નહીં આવડે ને ત્યાં સુધી પાણીમાં પગ નહીં મૂકું. ભાઈ કાંઈ લેવી જ નથી માનતા એમ કે ને. હા હા, 2 નાના નાના છોકરા ઠેરીએ રમતા હતા. બોલો, એક છોકરો રોવા માંડ્યો જોરથી. અને બાપુજી કે કેમ રો? એ કે મને ઠેરી નથી દેતો. એ કે મોટો ભાઈ. અને બાપુજી વળી મોટા ભાઈને સમજાવી કે તારાથી નાનો છે, દઈ દે ઠેરી. એ પાછી નથી દેતો. એ કે દઈ દે થઈ કે ના શું દઈ દે થઈ કે 3 ઠેરી લઈ ગયો, ખાઈ જાય છે. હવે નથી દેવી એને બાપા.
ત્રણ ઠેરીઓ ખાઈ હે પણ હવે આને ક્યાં પહોંચો તમે એ તો કહું છું તમને. એટલે માણસ આવો અઘરો થઈ ગયો છો. હા હા તમે જો રેડિયોમાં એમાંય જોક્સ મળે, ઘણા એના ઠોઠિયા જેવા રેડિયા હોય ખબર છે, એમાં સમાચારે આવતા હોય અને ભેગા ભેગા ગીતે વાગતા હોય. એટલે બે ભેગું આપણને ખબર ન પડે શું સાંભળવું શું નહીં. એવા એક ઠોઠિયા જેવો એક ભાઈની રેડિયો હતો, એમાં સમાચારે હાલતા હતા ને ભેગા ભેગા ગીતે વાગતા હતા. એની એક તમને ઝલક દેખાડું. આ છાસ પાણી, આ સમાચાર આપને વસંત પરેશ વાંચી સંભળાવે છે. હવે જોજો સમાચાર ને ગીત બે ભેગું થાય, એવો ડખો થાય. ગુજરાતના રાજ્યપાલ કાશ્મીરની 4 દિવસની મુલાકાતે. ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના. દેશની હાલત એવી છે. સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની લાંબી ઉંમરનું રહસ્ય. જય જય શિવ શંકર કાંટા લગે ના કંકર ये प्याला तेरे नाम का पिया. ભારતના વડાપ્રધાન પાકિસ્તાનની મુલાકાતે. વિમાની મથકે બેનજીર ભુટ્ટોએ દૂરથી હાથ હલાવી સ્વાગત કર્યું. ત્યારે ભારતના વડાપ્રધાને કહ્યું, ભુટ્ટો બેટી નજદીક આના, मैं हूँ तेरे डैडी से पुराना, हाय राम मुझसे भी क्या शर्माना. સારાએ દેશમાં કાયદો અને વ્યવસ્થા બરાબર છે. સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક સાથે 7 બાળકોનો જન્મ. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ આપેલું રાજીનામું. हम छोड़ चले हैं महफिल को, याद आए कभी तो मत रोना. સમાચાર પૂરા થયા. આમાં શું છે, સમાચારમાં બહુ લાંબુ ન ખેંચાય. હા હા આ તો કાંઈ નહીં. અમારા એક મિત્ર 5 સ્ટાર હોટલમાં જમવા ગયા તો 60 મગાવ્યું, આ લાવનું ઓલું લાવનું. હારી પટે ખાઈને 17 જાતના ઓટકાર ખાધા. હવે શું લઈ આવું, બિલ લાવ બિલ. હવે શું ખાય, કેટલું ખવાય. પછી બિલ આવ્યું 175 રૂપિયાનું. બેભાન થઈ ગયો. ખિસ્સામાં પૈસા નહોતા, એવો હલવાણો. બેભાન થઈ ગયો. એને એમ કે કોઈ નહીં માગે. અડધી કલાકે પાણી બાણી છાંટ્યું, ભાનમાં આવ્યો. પાછું બિલ જોયું 200 રૂપિયાનું. એટલે એ કે 175 નું હતું ને 200. કાં ઠંડુ પાણી નો છાંટ્યું. આને ક્યાં મરી રહી ને લાય કારણ વગર ના કહું છું. જરાક ચૂકો એટલે કહું છું આંટીમાં આવી જાવ. આ તો કાંઈ નહીં. એક શેઠ ને ઘણી વાર મોટા મોટા શેઠિયા હોય એ ખેલ કરી લ્યો. હા એક શેઠ છાનમુના સેક્રેટરી ભેગા પિક્ચરમાં ઉપડી ગયા. એને એમ કે અહીંયા કોઈ પિક્ચરમાં ખબર તો પડી જ જાય ને. મારા જેવો કોક જઈડો હતી. કાં શેઠ સેક્રેટરી ભેગા પિક્ચરમાં. શેઠ કે હા હા, કે કુટુંબ મારે જોવા જેવા ફિલ્મ ક્યાં આવે છે. ને વાત એ સાચી છે. હા હા કે ચાંદ दूल्हा बना है सितारे सहनाइयां बजा रहे हैं. चांद दूल्हा बना है सितारे सहनाइयां बजा रहे हैं. चारों तरफ धूम मची है बादले तालियां बजा रहे हैं. बारात तो कब की आ चुकी अब तो सैयां सजा रहे हैं. सुबह में उठ के देखा तो कुछ नहीं था हम तकिया बजा रहे हैं. વગાડ તકિયા, રૂ કાઢીને ખાઈ જા અંદરથી. આ બધું તમે માનશો ને. હા હા ઘણા તો જા આવેલો ભાદરવો મહિનો આવે તો પિતૃ વાસ નાખે, કાગ વાસ કાગ વાસ. આ કાગડા ખાતાય નથી હવે, ભાવતું નથી. દર વખતે એકનું એક નાખા નાખ દિયા હોય મારી ખીર ને પૂરી ને. હા હા એક કાગડો તો આવતો જ નહોતો. બોલ તો પછી ઓલી કોસી ગયા કે ગમે એમ કહીને આવે કે ન આવે તો કાં તો કે દાદાનું શ્રાદ્ધ છે. ભલે નહીં કે દાદાનું પણ ન આવે નહીં કે ખીર બનાવી છે ને દાદા ન ખાય, ડાયાબિટીસ હતું એને. અહીંયા ક્યાં ડાયાબિટીસ કાઢ્યું. પણ આવા અરજ કરે ને કોણ પહોંચે. આ પિતૃની વાત લીધી વચમાં મને એક વાત યાદ આવી ગઈ. મને અમારા ઘરના વ્યક્તિ કીધું હશે, મને કે અમાસ છે પિતૃ પાણી રેડી આવજે. મેં કીધું પિતૃ હોય ક્યાં? મને કે પિતૃ ન હોય પીપળે જવાય, પીપળે પાણી રેડવા. હું આ પીપળે ગયો, ધર્મથી બધા ઉતરની આંટીઓ વીટતા હતા. એમાં બધા તો એવા અઘરા હતા, એવો દોરો આમ ફરતે વીટવા માંડ્યા, મને વીટી લીધો ભેગો. મને તો મૂક, મને ક્યાં વીટર ભેગો છું.
હું તો પછી ગળદીમાં ગયરો નહીં બહુ આગે. એક ભાઈ કહું છું બધા આમ પાણી રેડતા હતા પિતૃને, હું વળી આમ હરખી રીતે પાણી રેડતો હતો. એક ભાઈ મારા વાહા ઉપર રેડવા માંડ્યા. મેં કીધું એ ભાઈ હું મને કે પોગાતું નથી ને તમે પિતૃ જેવા જ છો. હવે હું પિતૃ જેવો છું? મને એમ થયું બોચી પકડી નદીમાં નાખી હોય ને. પણ ઘણી બધી વાતોમાંથી જોક્સ મળ્યો. આપણી સંસ્કૃતિ અત્યારે ગરબા કેવા માતાજીના લેવાય છે, પણ બહુ સંસ્કૃતિ આપણા કાઠિયાવાડમાં છે. બાકી મોટા મોટા શહેરોમાં તો હવે એવું કાંઈ નથી. ગરબા એટલે શું હજી સુધી કોઈ નથી સમજ્યું. મેં તમને પહેલાં કીધું કે બે વાત એવી થાય કે જે જીવનમાં ઉતરી જાય હાસ્યની સાથે. ગરબા ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં. માની આગળ ગાયને રમવું, આનું નામ ગરબા કહેવાય. હવે તો એવું કાંઈ રહ્યું નથી. હવે તો મોટા શહેરોમાં જુઓ તમે કેવા ગરબા. નવરાત્રી થઈ ગઈ બોલો. હવે તો અમુક અમુક શહેરમાં નવરાત્રીમાંથી નવરાત્રી જેવું થઈ ગયું છે. હા, માણસો એવું રમતા હોય કે લેંઘા ફાટી જાય ત્યાં સુધી રમે. હા હા, અમારે જામનગરમાં શરૂ થઈ ગયું બોલો નવરાત્રી. એવા રમે દાંડિયા છોકરા છોકરીઓ ભેગા. ફેર કેટલો હોય. અમારે પહેલે નોરતે છોકરી રમવા જાય ને ત્રીજે નોરતે પગે લાગવા આવે. ત્યાં આપણે વળી એક છોકરીને મેં પૂછ્યું, મેં કીધું હજી પહેલે નોરતે રમવા ગઈ ને ત્રીજે નોરતે લગન? મને કે આ અંકલ કે અમે આમ ગોલ ગોલ ફરતા હતા ને તો એને દાંડિયો આમ કર્યો ને મેં દાંડિયો આમ કર્યો ને એને સરનામું પૂછ્યું ને મેં નામ પૂછ્યું ને કાલ તો અમે પછી પિક્ચરમાં ગયા હતા ને આજે કોર્ટમાં નોંધાવી દીધા. લે અરે તમે એક બ્લાઉઝ પીસ લેવા જાઓ છો તો 8 કાપડિયાની દુકાન ફરો છો ને મેચિંગ નથી મળતું તો મોટી માર્કેટમાં જાઓ છો અને મેચિંગ મળે તો જ લ્યો છો. અને જેની યારે જિંદગી કાઢવી છે બચ આમ જાંડિયો કહી લો આમ જાંડિયો કહી લો ને. તો એવી બહેનો માટે 4 લીટી લખી છે જીવનમાં ઉતારવા જેવી. મુંબઈના એક નાટકના લેખકે લખેલી છે ને મારી તો આ સાંભળેલી વાત છે. પણ એ મુંબઈના નાટકના લેખકે 4 લીટી લખી છે કે સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી દીકરીનો જો હાથ લપસી જાય, સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી દીકરીનો જો હાથ લપસી જાય તો સર્કસના મેનેજરે એના બચાવ માટે નીચે જાળી રાખેલી છે. પણ સંસારના ઝૂલા ઉપરથી જે દીકરીનો હાથ લપસી જાય યાદ રાખજો સમાજમાં વડીલોએ આજ દી સુધી કોઈ જાળી રાખેલી નથી. આવી બધી વાતો ઘણી બધી છે એ સમાજમાંથી છે ને સમાજની વાતો લઈ લઈને તમને અમે આપીએ છીએ. બાકી અમારે તો એક હસુ બદિયાણી છે પણ એવો અઘરો. હા હા, બજારમાં આવેલો જતો ગાદીવાળા પગ લ્યો અને મોજીલો માણાઓ. મને હમણાં એક દી કહેતો હતો હું, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે વસંત પંચમીને દી તમારે ત્યાં જમવા આવવું છે. મેં કીધું આજે જાવ ને? મને કે ના રે ના. પણ એની પાસેથી હું ઘણું શીખો છું ને મારો પરમ મિત્ર છે હસુ બદિયાણી. એની એક વાત મને યાદ આવી જાય છે. સુંદર મજાનું ઘણીવાર લખે છે કે તારા સિવાય કોઈ માટે મારી આંખ રોઈ નથી, તારા સિવાય કોઈ માટે મારી આંખ રોઈ નથી. બીમાર છું તારી મોહબ્બતનો શરીરમાં લોહી નથી. મારા હતા તે આજ તારા છે, મારું કોઈ નથી. તારા જેવી બેરહેમ મેં જિંદગીમાં જોઈ નથી. આભાર.